અને આ બધું જે કંઈ પણ છે ને ભાઈ, એ સમાજના સેવા માટે છે, તમારા લોકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે છે. તે છતાં પણ કોઈ ભૂલ થાય તો સંજય બોડીવાલાની છે, અને જે બધું સારું કરે છે તે તો મારા વિરોધ કરે છે. હું જે બોલું છું તે એ જ બોલે છે. આમાં જે કંઈ પણ ખોટું છે તે મારું છે. મારી પાસે આવનારને પણ જો બરાબરનું માર્ગદર્શન નહીં આપી શકું, જે મારી ભૂલ છે એ સંજયની ભૂલ છે, અને મારી પાસે આવનારને જો સારું માર્ગદર્શન મળે તો એ મારા ગુરુએ કહેવાય છે. હું તો ભાઈ ખાલી એક વક્તા છું. એ બતાવે એ માર્ગે કામ કરવાનો પ્રયત્ન કરું છું. પણ આ તો થોડીક આજે બધાના ઘણા પ્રશ્નો છે ને કે તમારો આધાર શું છે. આધાર તો બહુ છે ભાઈ, બહુ છે, બહુ ઊંડો છે. કોઈ સાધુ, કોઈ ફકીર, કોઈ ગુરુ, કોઈ સંત એના આધારની ચર્ચા નહીં કરશે. અને મૂર્ખતા છે એને એવા પ્રશ્ન કરનાર. કેમ કે ઋષિનું મૂળ, ઋષિનું કુળ અને નદીનું મૂળ જાણવા પ્રયત્ન ન કરવો. એમ જે સિદ્ધ પુરુષો છે, જેને અમારા જેવા જે થોડી ઘણી પણ સિદ્ધિ છે, એનો આધાર જાણવાનો પ્રયત્ન કરવો. વૃક્ષ હોય ને ભાઈ, હા, તેની ડાળીઓ ગણવાની કે મૂળિયા ગણવાનો પ્રયત્ન નહીં કરવો, જાણવાનો. એની છાયામાં બેસીને ઠંડક મેળવવાનો પ્રયત્ન કરવો. બને તો એ જે ફળ આપે તે ખાવાનો પ્રયત્ન કરો. બસ ભાઈ, આનંદ કરો, મોજ કરો. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ.